સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. તેની અંદર યુનિટ 3. યુનિટ 3નું નામ શું છે? માય ફેમિલી એટલે મારું કુટુંબ. આપણે લાસ્ટ વિડિયાની અંદર એક્ટિવિટી 1 શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તે પોયમ તમને અભિનય દ્વારા ગાવાની મજા આવી હતી ને? આઈ હોપ કે તે પોયમ તમે લર્ન કરી નાખી હશે અને સાથે સાથે તે પોયમના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ તમે પાકા કરી નાખ્યા હશે. આજે આપણે યુનિટ 3ની અંદર એક્ટિવિટી 2 and 3 શીખીશું. આ એક્ટિવિટીની અંદર આપણે વ્યવસાયકારો વિશે શીખવાનું છે, સાથે સાથે પ્રોનાઉન્સ શીખવાના છે. એક્ટિવિટી 2 and 3 શીખતા પહેલાં તે એક્ટિવિટીના આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એકવાર લર્ન કરી લઈએ. તમારે બધાએ મારી સાથે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લર્ન કરવાના છે. ત્યારબાદ તમારે ઘરકામની નોટની અંદર સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 2 વાર લખીને પાકા કરવાના છે. તો ચાલો બાળકો, હવે આપણે સ્પેલિંગ લર્ન કરીએ. હોમ મેકર, HOMEMAKER. હોમ મેકર એટલે શું થાય? ગૃહિણી. HOME હોમ એટલે ઘર, MAKER મેકર હોમ મેકર એટલે ગૃહિણી. હસબન્ડ, HUSBAND હસબન્ડ એટલે શું થાય? પતિ. ફાર્મર, FARMER ફાર્મર એટલે ખેડૂત, FARMER ફાર્મર એટલે શું થાય? ખેડૂત. SON સન, સન એટલે શું થાય? પુત્ર અથવા તો દીકરો. SON સન એટલે પુત્ર અથવા તો દીકરો. ડોટર, DAUGHTER ડોટર એટલે શું થાય? પુત્રી અથવા તો દીકરી. નેમ, NAME નેમ એટલે નામ, NAME નેમ એટલે નામ. આર્ટિસ્ટ, ARTIST આર્ટિસ્ટ એટલે શું થાય? કલાકાર. ટીચર, TEACHER ટીચર એટલે શિક્ષક, TEACHER ટીચર એટલે શિક્ષક. YEAR યર એટલે વર્ષ. ઓલ્ડ, OLD ઓલ્ડ એટલે જૂનું. શી, SHE શી એટલે તે. શી ક્યાં વપરાય? ગર્લ્સની આગળ શી વપરાય. હી, HE હી એટલે તે. તે ક્યારે વપરાય છે? બોયની આગળ હી વપરાય છે. માય, MY માય એટલે મારું અથવા તો મારા. યર એટલે વર્ષ. ઓલ્ડ એટલે જૂનું. શી એટલે તે. હી એટલે પણ તે. શી ગર્લની આગળ આવે અને હી બોયની આગળ આવે. માય એટલે મારો. હવે આપણે એક્ટિવિટી 2 સ્ટાર્ટ કરીશું. સાંભળો અને મોટેથી વાંચો. તમારે અહીંયા ફક્ત ધ્યાનપૂર્વક સાંભળવાનું છે, ત્યારબાદ રીડ કરવાનું છે. પહેલાં તો એક ખેડૂતનું ચિત્ર આપ્યું છે તે જોઈશું. ત્યારબાદ તેની નીચે લખાણ આપ્યું છે તે વાંચીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. આ છે ફાર્મર. તેની નીચે શું લખ્યું છે? મિસ્ટર સુરેશ પટેલ. તે કોણ છે? મિસ્ટર સુરેશ પટેલ છે. અ ફાર્મર, તે ખેડૂત છે. ફાર્મર એટલે શું થાય? ખેડૂત.
50 years. તે કેટલા વર્ષના છે? 50 વર્ષના છે. ત્યારબાદ મિસિસ સૂર્યા પટેલ. આ કોણ છે? મિસિસ સૂર્યા પટેલ છે. અ હોમ મેકર. તે શું છે? તે ગૃહિણી છે, એટલે કે તે હોમ મેકર છે. 49 years. 49 વર્ષના તે છે. ત્યારબાદ નીચે રીતેશ. આ કોણ છે? રીતેશ. તે રીતેશ છે એન આર્ટિસ્ટ, એટલે તે કલાકાર છે. આજે બ્રશમાં શું કરે છે? પેઇન્ટિંગ કરે છે બ્રશ વડે. તે કોણ છે? તે રીતેશ છે અને તે આર્ટિસ્ટ છે, એટલે કે તે કલાકાર છે. 50 વર્ષના તેના પપ્પા છે. 49 વર્ષના તેના મમ્મી છે. અને 25 years 25 વર્ષનો કોણ છે? રીતેશ છે. તેની ઉંમર કેટલી છે? 25 years. ત્યારબાદ લાસ્ટ રીટા. આ કોણ છે? રીટા. આ છે રીટા છે. અ ટીચર. તે શિક્ષક છે. તે કોણ છે? ટીચર છે. 22 years. તેના વર્ષ કેટલા છે? 22. 22 years એટલે તે રીટા 22 વર્ષની છે. આ રીટા છે તે શિક્ષક છે અને તે 22 વર્ષની છે. પહેલાં તો કોણ છે? સુરેશભાઈ. તે શું છે? તે ફાર્મર છે અને તે 50 વર્ષના છે. ત્યારબાદ મિસિસ સૂર્યા પટેલ. તે ગૃહિણી છે, એટલે કે હોમ મેકર છે અને તે 49 વર્ષના છે. ત્યારબાદ રીતેશ. તે શું છે? આર્ટિસ્ટ છે, એટલે કલાકાર છે અને તેની ઉંમર કેટલી છે? 25 વર્ષની છે. ત્યારબાદ રીટા. રીટા કોણ છે? રીટા ટીચર છે અને તેની ઉંમર કેટલી છે? 22 વર્ષની છે. હવે એની નીચે આપણને એક ફકરો આપ્યો છે, તે શીખીશું. નીચેના વાક્યો સાંભળો અને વાંચો. આ વાક્યો તમારે સાંભળવાના છે, ત્યારબાદ તમારે રીડ કરવાના છે. તેની નીચે તમને એક કોષ્ટક આપ્યું છે, તે રીડ કરીએ. કોષ્ટકમાં આપેલા શબ્દો મોટેથી બોલો. જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં શોધો અને તેમની નીચે લીટી કરો. શું કરવાનું છે? આ શબ્દો તમારે મોટેથી બોલવાના છે, ત્યારબાદ જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં તમારે શોધવાના છે અને તેની નીચે લીટી કરવાની છે. પહેલાં તો આપણે આ ફકરો રીડ કરીશું અને તેનું આપણે ગુજરાતી સમજીશું. ત્યારબાદ કોષ્ટક પરથી આપણે આ ફકરાની અંદર શબ્દો ગોતીશું અને લીટી કરીશું. ફર્સ્ટ, આઈ એમ સૂર્યા પટેલ. આઈ એટલે હું અને આઈની સાથે હંમેશા ક્રિયાપદ તરીકે શું આવે? એમ આવે. આઈ એમ સૂર્યા પટેલ. હું સૂર્યા પટેલ છું. આ વુમન. તે કોણ છે? તે સૂર્યા પટેલ છે. તે શું કહે છે? તે કહે છે કે હું સૂર્યા પટેલ છું. આઈ એમ હોમ મેકર. HOMEMAKER. હોમ મેકર એટલે શું થાય? ગૃહિણી. હું એક ગૃહિણી છું. આઈ એમ હોમ મેકર. આઈ એમ 49 year old. 49 એટલે 49. આ એટલે હું. યર એટલે વર્ષ. આઈ એમ 49 year old. હું 49 વર્ષની છું. આ વુમન કોણ છે? સૂર્યા પટેલ છે. તે શું છે? તે હોમ મેકર છે અને તે કેટલા વર્ષના છે? 49 વર્ષના છે. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એમ હોમ મેકર. આઈ એમ 49 year old.
સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. HUSBAND હસબન્ડ એટલે શું થાય? પતિ. સુરેશ પટેલ ઇઝ માય એટલે મારા, ઇઝ એટલે છે, આનું ગુજરાતી થાય છે સુરેશ પટેલ મારા પતિ છે. સૂર્યા પટેલના હસબન્ડ કોણ છે? સુરેશ પટેલ. સુરેશ પટેલ સૂર્યા પટેલના હસબન્ડ છે. તે કહે છે કે સુરેશ પટેલ મારા પતિ છે. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. હી ઇઝ અ ફાર્મર. FARMER. ફાર્મર એટલે શું થાય? ખેડૂત. હીની સાથે પણ હંમેશા ક્રિયાપદ તરીકે શું આવે? ઇઝ આવે. હી અને શીની સાથે હંમેશા ક્રિયાપદ તરીકે ઇઝ આવે. હી ક્યાં વપરાય છે? હી બોયની આગળ વપરાય છે અને શી ગર્લની આગળ. સૂર્યા પટેલ કોણ છે? મેન છે, તેથી તેની આગળ શું આવ્યું? હી ઇઝ અ ફાર્મર. તે એક ખેડૂત છે. હી ઇઝ 50 years old. તેઓ 50 વર્ષના છે. કેટલા વર્ષના છે? 50 વર્ષના છે. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. હી ઇઝ અ ફાર્મર. હી ઇઝ 50 years old. સુરેશ પટેલ મારા પતિ છે. તે કેવા છે? તે એક ખેડૂત છે અને તે કેટલા વર્ષના છે? તે 50 વર્ષના છે. I have son and a daughter. સન SON. સન એટલે શું થાય? પુત્ર. ડોટર એટલે શું થાય? પુત્રી અથવા તો દીકરી. હેવ એ શું દર્શાવે છે? માલિકીનો ભાવાર્થ દર્શાવે છે. આઈ એટલે મારે. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર. મારે એક દીકરો અને દીકરી છે. તેવું કોણ કહે છે? તે આ વુમન કહે છે, એટલે કે તે સૂર્યા પટેલ કહે છે. શું કહે છે? આઈ હેવ અ સન એન્ડ ડોટર. મારે એક દીકરો અને દીકરી છે. તે કોણ છે? તે આપણે આગળ જોઈએ. માય સન નેમ ઇઝ રિતેશ. શું કહે છે? માય એટલે મારા, સન્સ એટલે દીકરાનું નામ ને ઇંગ્લિશમાં શું કહેવાય? નેમ. મારા દીકરાનું નામ શું છે? રિતેશ છે. માય સન્સ નેમ ઇઝ રિતેશ. આ બોય છે એ કોણ છે? તે રિતેશ છે. તે સૂર્યા પટેલનો સન છે. હી ઇઝ એન આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે શું થાય? કલાકાર. ARTIST. આર્ટિસ્ટ એટલે કલાકાર. તે એક કલાકાર છે. હી ઇઝ 25 years old. તે કેટલા વર્ષનો છે? તે 25 એટલે કે 25 વર્ષનો છે. માય સન નેમ ઇઝ રિતેશ. હી ઇઝ એન આર્ટિસ્ટ. હી ઇઝ 25 years old. મારા દીકરાનું નામ રિતેશ છે. તે એક કલાકાર છે અને તે કેટલા વર્ષનો છે? તે 25 વર્ષનો છે. માય ડોટર નેમ ઇઝ રીટા. માય ડોટર્સ નેમ ઇઝ રીટા. શું કીધું? મારી દીકરીનું નામ રીટા છે. આ કોણ છે? આ છે રીટા. માય ડોટર્સ એટલે શું થાય? દીકરી અથવા તો પુત્રી. નેમ એટલે નામ. મારી દીકરીનું નામ રીટા છે. શી ઇઝ અ ટીચર. શી એટલે તે. ગર્લ્સની આગળ શું આવે? શી આવે અને તેની સાથે હંમેશા ક્રિયાપદ તરીકે શું આવે? ઇઝ આવે. શી ઇઝ અ ટીચર. તે એક શિક્ષક છે. TEACHER. ટીચર એટલે શું થાય? શિક્ષક. શી ઇઝ 22 years old. એટલે તે 22 વર્ષની છે. આ કોણ છે? આ છે રીટા. તે કોની ડોટર છે? તે સૂર્યા પટેલ અને સુરેશ પટેલની છે. તે શું છે? તે એક ટીચર છે અને તે કેટલા વર્ષની છે? તે 22 વર્ષની છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા. શી ઇઝ અ ટીચર.
She is 22 years old. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં શું હતું? આ પેરેગ્રાફમાં સૂર્યા પટેલ હતી. તે તેના વિશે અને તેના ફેમિલી વિશે બધી વાતો કરે છે. હવે આ પેરેગ્રાફ તમારે બધાએ મારી સાથે એકવાર રીડ કરવાનો છે. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એમ અ હોમ મેકર. આઈ એમ 49 years old. Suresh Patel is my husband. He is farmer. He is 50 years old. I have a son and daughter. My son name is Ritesh. He is an artist. He is 25 years old. My daughter's name is Rita. She is a teacher. She is 22 years old. સૂર્યા પટેલ શું કહે છે? તે કહે છે કે હું સૂર્યા પટેલ છું. હું એક હોમ મેકર છું. આઈ એમ 49 years old અને હું 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. સુરેશ પટેલ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર. તે કેવા છે? તે ખેડૂત છે. તે કેટલા વર્ષના છે? તે 50 વર્ષના છે. બીજું શું કહે છે? તે કહે છે કે આઈ હેવ અ સન એન્ડ ડોટર. મારે એક પુત્ર અને પુત્રી છે. પુત્રનું નામ શું છે? રીતેશ છે. અને તે શું છે? તે એક આર્ટિસ્ટ છે, એટલે કે તે એક કલાકાર છે. અને તે કેટલા વર્ષનો છે? 25 years old. તે 25 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા. અને તેની પુત્રીનું નામ શું છે? રીટા. તે શું છે? તે એક ટીચર છે. શી ઇઝ 22 years old. અને તે 22 વર્ષની છે. હવે આપણે કોષ્ટકમાં આપેલા શબ્દોનો મોટેથી બોલો, જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં શોધો અને તેમની નીચે લીટી કરો. હવે આપણે લીટી કરીશું. પહેલું, સુરેશ પટેલ. એજ એટલે ઉંમર. તેની ઉંમર કેટલી છે? 50. ઓક્યુપેશન એટલે કે વ્યવસાય શું છે? ફાર્મર. તો સુરેશ પટેલ ક્યાં છે? ક્યાં છે? અહીંયા છે. તો ત્યાં તમારે લીટી કરવાની છે. તેની ઉંમર કેટલી છે? 50 એટલે કે 50. તો તેની નીચે તમારે લીટી કરવાની છે. અને તેનો વ્યવસાય શું છે? ફાર્મરનો. તો ફાર્મરની નીચે તમારે લીટી કરવાની છે. સેકન્ડ, સૂર્યા પટેલ. એજ 49. ઓક્યુપેશન શું છે? હોમ મેકર. સૂર્યા પટેલ ક્યાં છે? અહીંયા છે. તો તમારે અહીંયા લીટી કરવાની છે સૂર્યા પટેલની નીચે. તેની ઉંમર કેટલી છે? 49. 49 ક્યાં છે? તમને શબ્દોમાં આપ્યું છે, અંકોમાં નથી આપ્યું. અહીંયા છે 49. તો તેની નીચે તમારે લાઈન કરવાની. અને તેનો ધંધો શું છે? હોમ મેકરનો. હોમ મેકરનો સ્પેલિંગ ક્યાં છે? અહીંયા છે. HOMEMAKER. હોમ મેકર એટલે શું થાય? ગૃહિણી. તો ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. થર્ડ, રીતેશ. તેની ઉંમર કેટલી છે? 25. અને તે શું છે? એન આર્ટિસ્ટ એટલે કે તે કલાકાર છે. હવે આ પેરેગ્રાફની અંદર રીતેશ ક્યાં છે? તે તમારે ગોતવાનું છે. અહીંયા છે. તો ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. તેની ઉંમર કેટલી છે? 25. તો અહીંયા તમારે અંડરલાઈન કરવાની. એન આર્ટિસ્ટ અને તે શું છે? કલાકાર છે. આર્ટિસ્ટનો સ્પેલિંગ ક્યાં છે? અહીંયા છે. ARTIST. ફોર્થ, રીટા. એજ કેટલી છે? 22. અને તેનું ઓક્યુપેશન શું છે? ટીચરનું. તો રીટા ક્યાં છે? અહીંયા છે. તો ત્યાં તમારે અંડરલાઈન કરવાની. તેની એજ કેટલી છે? ઉંમર કેટલી છે? 22 વર્ષ. તો ત્યાં લીટી કરવાની છે, અંડરલાઈન કરવાની છે. અને ટીચર તે શું છે? તે એક
ટીચર છે. ટીચરનો સ્પેલિંગ ક્યાં છે? અહીંયા છે, TEACHER. ટીચર એટલે શું થાય? શિક્ષક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 2 પૂરી થઈ. હવે આપણે એક્ટિવિટી 3 શીખવાની છે. એક્ટિવિટી 3ની અંદર શું છે તે શીખીએ. ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ નોના ખાનામાં સાચાની નિશાનીથી બતાવો. આપણે એક્ટિવિટી 2ની અંદર જે આ ફકરો શીખ્યા હતા તેના પરથી તમને અહીંયા ક્વેશ્ચન આપ્યા છે. તેમાં તમારે શું કરવાનું છે? સાચું હોય તો સાચાની નિશાની યસ અથવા તો નોમાં કરવાની છે. ફર્સ્ટ, ઇઝ સુરેશ મેરિડ? મેરિડ એટલે જેના લગ્ન થઈ ગયા છે. ઇઝ એટલે છે. ઇઝ સુરેશ મેરિડ? શું સુરેશ મેરિડ છે? એટલે કે સુરેશના લગ્ન થઈ ગયા છે. યસ કે નો? તેના મેરેજ થઈ ગયા છે. તેની વાઇફ કોણ છે? સૂર્યા પટેલ છે. તેનો સન કોણ છે? રીતેશ છે. અને તેની ડોટર કોણ છે? રીટા છે. તો જવાબમાં શું આવશે? યસ કે નો? યસ આવશે. અને તે ખાનામાં તમારે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. સેકન્ડ, ઇઝ સૂર્યા ધ વાઇફ? વાઇફ એટલે શું થાય? પત્ની. સૂર્યા પત્ની છે? હા છે. કોની પત્ની છે? સુરેશ પટેલની પત્ની છે. તેથી જવાબમાં શું આવશે? યસ આવશે. તો તમારે યસના ખાનામાં સાચાની નિશાની કરવાની છે. ઇઝ સુરેશ ધ સન? થર્ડ, ઇઝ સુરેશ ધ સન? સન એટલે શું થાય? પુત્ર. આનું ગુજરાતી શું થાય? સુરેશ પુત્ર છે? છે કે નહીં? ના, નથી. સુરેશ કોણ હતા? સુરેશ તો ફાધર હતા. તેનો સન કોણ છે? તેનો સન રીતેશ છે. તેથી નો જવાબ આપશે. તેથી નોના ખાનામાં તમારે સાચાની નિશાની કરવાની છે. ચોથું, આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? ચિલ્ડ્રન એટલે શું થાય? બાળકો. રીતેશ અને રીટા બાળકો છે. કોના બાળકો છે? સુરેશ પટેલ અને સૂર્યા પટેલના છે. તો વાક્ય સાચું છે કે ખોટું? સાચું છે. એટલે કે યસ. હા, આ વાક્ય સાચું છે. તેથી યસના ખાનામાં શું આવશે? સાચાની નિશાની. પાંચમું, આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? શું કહે છે? ચિલ્ડ્રન એટલે બાળક. સુરેશ અને રીટા બાળક છે? ના, નથી. સુરેશ તો રીટાના ફાધર છે. રીટાના શું છે? ફાધર છે. એટલે કે પિતા છે. તેનો ભાઈ કોણ હતો? રીતેશ હતો. તેથી આ વાક્ય ખોટું છે, નો છે. તેથી નોના ખાનામાં તમારે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 2 એન્ડ એક્ટિવિટી 3 પૂરી થાય છે. આઈ હોપ કે તમને એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. તમારે ઘરે આ એક્ટિવિટી 2 અને આ એક્ટિવિટી 3 તમારે કરવાની છે. થેન્ક યુ.